જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. અત્યારે છે ને આપણે ભેહું લઈને ચકરું મારવા આવ્યા હતા, પગ મોકરો કરવા આવી ગઈ બધી ભેહું લઈને. ને આજે લગભગ 2 ભેંસને ભરવા આવવાના છે, પણ વાંધો એક એ પડી ગયો છે કે પાડો આપણો પડી ગયો છે વાંધો, કે નાની ભીલી છે ને એનો જવાની તૈયારીમાં છે હાવ. તો હવે કાંઈ નક્કી નથી, જો આજે આવી જશે તો ભાઈને દેખાડી દઉં હું ભાઈ આવી રીતે થઈ ગયું છે પાડામાં. પાડો વચ્ચે નથી, કાલે એને કંઈક થઈ ગયું છે, કેમ કે આપણે જે ભેહું બાંધીએ છીએ ને આ છાપરા નીચે બાજુમાં ડૂચાનો ઢગલો છે, એટલે એમાંથી જનાવર કડી જાય તો એની માં એ કંઈક ગમી અસર થઈ ગઈ છે. એટલે અત્યારે જો બધી ભેહું આપણે લઈ આવ્યા. મોટી ભીલી નાખ્યો ઘરે, નાની ભીલીને ઘરે રાખવાની હતી પણ એ આવી ગઈ ભેગી ધરાથી આજે. તો હવે એને પણ પાડાની જો કે જરૂર તો ન મળે કાંઈ, પણ શું છે કે વેચવી હોય એટલે ભેણની જરૂર પડે જ ફરજિયાત. પાડેડાની જરૂર હોય નહીં, પાછળથી ધવરાવવાના આપણે ટેવ છે. ટોટલ જાનમાં ગાયોને પહેલાં મૂકવા પડે, બાકી એ પણ હવે આપણી જમનામાં આજ કમ્પ્લીટ થઈ ગયા છે 9 મહિના રાધામાં. તમને એ પણ જરૂરથી દેખાડી બે ને શું લઈ આવે ને એ કોમેન્ટ જરાક કરજો. આપણે રાધામાં તો જે આવમાં દેખાય, બાકી જમનામાં આવ બહુ ટૂંકો આવવાળી છે, એટલે બહુ આવ નહીં ઉતારે, કેમ કે નાનકડી ગાય છે, ઉંમરમાં નાની છે, હજી તો જોકે 2 દાંતે થઈ છે, 3 વર્ષની થઈ નથી હજી. આપણે લગભગ ફેબ્રુઆરીના કે એમ કંઈક છે 2 વર્ષની થાય, એ પણ તમને દેખાડું. હા રાધા આપણી રાધો, હા રાધો. તો આ રાધાએ જો ઉતારી દીધું છે કમ્પ્લીટલી. નબળી દેખાય છે ને એનું કારણ છે કે ભાઈ બંને આપણે દહીવા રાખતો હતો, તો જો આ ઉતારી લીધું જોરદાર. કાંઈ પણ ઘટે નહીં, નબળી દેખાવાનું કારણ એક જ છે, ચાકરી ફૂલ છે, પણ એમાં એવું છે કે વાછડો ફૂલ સુધી આવે છે. 9મો મહિનો બેઠો ને ત્યાં પછી વાછડે ગાય લતું મારીને મુકાવ્યો છે. વાછડો જોઈ લ્યો તમે. આવો જાફરી આવો. જમનાને પણ દેખાડી હતી. જમનાને આ ઉપર કોમેન્ટ કરતા જ નહીં કોઈ કે ભાઈ આવું નથી દેખાતો, આ ગાય ત્યાં હજી વાર લાગે. કમ્પ્લીટલી 9 મહિનાને આજે જ પૂરા થયા છે બંને બહેનોને. કે એનો આવ જ રાખે કે દેખાશે, કેમ કે ટૂંકા આવવારી છે ને ગાય, ટૂંકી બટકુડી ગાય છે, ખડેલી મોટી લાગે ગાય આગળ. આપણે જમના હાવ જ રાખે કે દેખાય. 2ની 9 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે, અને હવે શું લઈ આવશે એ કોમેન્ટ કરજો. આપણે બેમાં માતાજીની દયાથી આશા છે કે ભાઈ વાછડી લઈ આવે. અમાય વાછડી આવી જોઈએ ને અમાય વાછડી આવી જોઈએ, તો બેમાં આશા રાખી છે કે વાછડી આવી જાય. બાકી તો કરમમાં તો વાછડી આવશે, એટલે પછી કંઈ કામના નહીં. આમાં લગભગ આપણે વાછડી લાગે છે. ધીરે હાલો નીચે જોઈને. પણ આ વખતે નબળી પડવાનું કારણ એક જ છે કે વાછડો વધારે ધાવી રાખ્યો, અને પાછું શું છે કે આ વખતે વરસાદ નથી થયો વધારે, એના હિસાબે છે ને ખડ છે નહીં. નકર આપણે અહીંયા જે અત્યારે ભેહું ચારી છે ને એ પહેલા મહિના ઉતરતા આપણે ચારતા હોય. આ વખતે 12મા મહિને બેઠો ત્યાંથી ચારી છે આપણે, અને બાકી નદીમાં જ રખડતી હોય. ઓલી બાજુમાં પટ્ટામાં એટલો ખડ એટલું પડ્યું હોય કે પહેલા મહિના સુધી કાંઈ વાંધો ન આવે, કે હું બધી ધરાઈને જતી હોય. ડૂચો નાખવાનું પહેલા મહિને શરૂઆત કરતા, અમારે તો 11મા મહિનાથી શરૂઆત થઈ ગઈ છે ડૂચા નાખવાની. અને તમને બાકી દેખાડી આપણે રાધાની જમના 9 મહિના કમ્પ્લીટ. હવે જો કે રિઝલ્ટ જોરદાર આવી જાય. આપણે રાધામાં વાછડી જોઈ છે ને એ પાછી વઢિયારી હોવી જોઈએ, ભલે 70-80% આવે જેમ કે આના જેવી. બસ કલરમાં સફેદ આવી જાય તો આપણે દેવી નથી ક્યાંય, રાખવી છે ઘરે જ. જોકે આ તો સેલ કરવાની નથી. ત્યાં પણ આજ જો કે બીમાર જેવું હોય એવું લાગી છે, આજે રવિવાર છે એટલે વાંધો એ પડે છે કે ડૉક્ટર આવે એમ નથી. મેં બેહું તો ત્યાં ચરશે. બેહુંમાં લગભગ આપણી આજ ભરાઈ જશે તો તમને આજ વિડીયોમાં આવી જાય, ને કાલના વિડીયોમાં આવશે. કંઈ આવવાના છે, હજી ફોન બોન આવ્યો નથી આપણે.
હવે છે ને આપણી ભેહું બધી હાકી લીધી છે ઘરે, ચક્કર મારી આવી. અને આપણી રાધા છે વળી ગઈ છે, થોડીક મોરી પડી ગઈ. કેમ કે હવે એમાં એવું છે કે હવે તાવની અસર હોય કે પછી ગમે તે હોય, વિયાવાની તૈયારીમાં છે એટલે કે નક્કી ન કહેવાય. અને કૃષ્ણા પણ થોડીક આજે છે એવું નમાણી થઈ ગઈ છે. બાકીની ભેહું બધી આવે ધીરે ધીરે ધીરે, આટલે ભેહું આપણી નદીમાં નીકળી જાય. બાકીના છે ને કાંટા હવે હલગાવવાના છે આપણે, કેમ કે બહાર બધા કાઢ નાખ્યા છે ને. મેં કીધું હવે હલગાવી નાખીને તો શું છે કે ડૂચો રહીએ પછી આ પાનખર ખરી જાય ને બધામાંથી, એટલે કાંઈ થાય નહીં. આજે બધી આવે. રાધા વહી ગઈ આગળ આપણી, જમના તો હજી નમાણી થઈ ગઈ છે, એ પણ થોડીક અસર હોય તાવ જેવી લાગે છે. તો આપણે છે ને ભેહું ઘરે ખાઈ છે. આ બાજુ ચણા કાઢ્યું, ઉકેલો ડૂચો રાખ્યો છે એ ખાઈ, અને બાકી ભૂકો ખાઈ, બધી અલગ અલગ ખાઈ છે. ફાઇનલી તો આપણી છે ને મોટી ભીલી વેચાઈ ગઈ. આનું થયું કેન્સલ, એનું કારણ એક પાડો મરી ગયો. પાડો આજે જ મરી ગયો, જોવા આજે જ આવ્યા. ને ભેંસ લેવાવાળા છે મુંબઈથી, મુંબઈ પુણે બાજુના અહીંયાના છે ભાઈ. અત્યારે આવ્યા છે જોવા, જોઈ ગયા, દોવિયર આવી લીધી કમ્પ્લીટ. તો આપણે જો કાળુભાઈ એ કીધું છે 1 કે 2 દિવસની અંદર આવવાના છે. ત્યાં 3 દિવસ કીધું, 3-4 દિવસની અંદર, કેમ કે 6 થી 7 ભેહું ભેગી કરીએ ને કે ગાડી ભરવાની છે અમારે. તો 1 કે 2 ઘટતી હતી કે 1-2 નો હવે થઈ જાય ને કમ્પ્લીટલી તો સીધી ગાડી ભરી લઈ. તો આપણી ભીલીને વેચાઈ ગઈ. હવે આપણા ભાઈ બંધ જે 15 દિવસનો થયો છે ભાઈ, ખાવા શીખી ગયો એમ છે ભાઈ. હવે 1-2 દિનની અંદર ભરી જાય, કેમ કે ભેની હાઇટ બરાબર છે, આવું વધારે દેખાય. અને આપણે ઓલી ભીલીમાં છે ને આવું નથી બહુ દેખાતું, ફીટ આવવારી છે. અને પાછો પાડો માંદો પડી ગયો હતો, અને રાતે શું થયું ને ખબર ન પડી. ડચકા ભરતો હતો સવારે, તાતા ઉલતરી ગયો. બપોરે આવ્યા હતા. આ ભીલીનો છે. ના બધા આપણે શિંગડા નડે બધા છે. શિંગડા રૂપારી હોય ને તો અમે કિંમત આપી ભાઈ. હવે અમારા હાથમાં તો કિંમત શિંગડાને ન હોય, અમારે તો દૂધથી મતલબ છે. ગમે એવી હોય શિંગડે, દૂધ સારું હોવું જોઈએ. તો 6 લીટર આનું આપણે દેખાડ્યું નહીં, પણ દેખાડ્યું લાઈવ મિલ્કિંગ કરાવી દીધું હતું. તો એ ભાઈ એ પાડેડા નથી છે, પાડેડા વગર કે બે અમારે નકામી છે. કેમ કે હજી ભેગી કરે જામનગર, જામનગરથી પછી મુંબઈની ગાડી ભરાય. તો એ ગાડી ભરે છે, હવે આવશે કીધું છે. 1 કે 2 દિવસ પછીનું કીધું છે. 1000 રૂપિયા દઈ ગયા છે. જો હવે બીજા ભાઈ આવવાના હતા, બેનું ભેગું કીધું હતું. એ ભાઈ કીધું કે સવારે ફોન કરી હું હશે તો ફોન કરજો, એમને એમ ન નીકળતા, ધક્કો ખાવો નકર. હવે આનો પાડો મરી ગયો છે. જો હવે એનું શું કહે છે, હા પાડશે તો દઈ દેવાની જોઈને. આપણે એક રાધા ઘરે વહી ગઈ, તો એને પણ રામ રામ કરવાના વિચાર છે. આ વખતે દઈ દેવાનું છે, કેમ કે થોડીક છે અફારી બહુ ને આપણે પોચાણ થાય એમ છે નહીં. કેમ કે આપણે થઈ ગઈ વધારે. પછી આ 2 માં દીકરી વ્યાહની છે. આ આપણે 3જા મહિનામાં વ્યાહ, ઓલી બીજા આ 1લા મહિના જાન્યુઆરીમાં વ્યાહ જાય. તો એમાં એના હિસાબે એને દઈ દેવી છે. આ 2ને રાખવાની છે, ઓલી એકને દઈ દેવી રાધાને, કેમ કે ગાયું પોચાણ નથી થતી વધારે, પછી થઈ જાય. અને થોડીક અફારી બહુ છે. લતું દે તો મોઢાવાળી સીધી દે, દોવામાં થોડીક કંક વધારે ઓલી કરે. છેટ સુધી દોવા નથી. વાછડા 9 મહિના સુધી ધવડાવી દીધું, દોવા તો 4 મહિના માંડી દીધું હતું. 3 થી 4 મહિના તરત દૂધ નહોતું બહાર, દૂધે હતું. વાછડાને ધવરાવે, દોવા ન દે. લતું મારેલા જડબાવાળી સીધી, એના હિસાબે પછી એને કંટાળી ગયો. કેમ કે એવી ગાય આપણે શાંત સ્વભાવની હોય ને તો રાખાય, બાકી ન રખાય. ભેહુંમાં એમ જ હોય.
આપણે આનો દીકરો આજે ઉલરી ગયો. હોમ શાંતિ. એને આમાં થોડોક વાગ તો આનો વધારે હોય, કેમ કે આપણે ડોકા રાખીને ધવરાવા દઈએ નહીં અને એને બેસી જાય સીધા. હા, એની માએ પણ એમ જ કરે. પાડેડો જોયે ખરો, પણ ધવરાવે પાછળ ધવરાવાની ટેવ રાખી તો પાછળ ધવરાવે ઓછું. આને પછી આપણે મોકલવાની છે ઘરે. તો આ તો આ નકર ઓલી ગમે એક વાર જાહે તો નકર આને પછી સેલ કરી દેવું. એવું હાલે છે ઠીકઠાક અત્યારે, કેમ કે આપણે પાકડા વધારે થઈ જાય ને દૂજણી ઓછી થઈ જાય. આગળ પાછળ થઈ જાય ને એટલે વાંધો ન આવે. ખડેલા જો કે આ વખતે 4 ફરી ગયા, તો આગલા વર્ષે પછી 1-2 ઉતારી દેવું ભેહુંને. એમાં જો ઉતારવાની એક તો આપણી મેન ચાંદરી છે, એક એનો વિચાર છે, અને બાકી તો બીજી જોઉં. એક ચાંદરીને કાઢવાનો વિચાર છે. મોટી ની નાનકડી ચાંદરી છે ને એને કાઢવાની છે. મોટી ચાંદરી તો હમણાં વ્યાં છે એટલે પછી દૂધમાં કમી ન પડે એટલે રાખી. અને બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને. ને મોટી બિલિંગ કિંમત આપણે 65,000નું સાટું થયું છે. એનું કારણ એક એ છે કે 65,000માં અને ભેંસ છે ને વેતરમાં વધારે છે, 14મું વેતર જાણી છે, એટલે આપણે 65,000માં દીધી છે ને, કેમ કે દાંત પડી ગયા હતો. એટલે કે દેવી નથી, આચર બહુ કઠણ થઈ જાય છે અને એમાં વાંધો એ પડી જાય, એના હિસાબે આપણે દેવી પડે છે. આટલા વેતર મારી ભેં અમે દેતા નથી, ઘરની ઉછરેલી પાડી છે. અને પેલા વેતરની પાડી આપણા ગ્રારે છે, એક જ પાડી છે આની, 1, 2, 3 પાડી છે. તો એમાં વહેલો આઈલા રાખે છે આગળ પાછળ. જય માતાજી ને જય શ્રી રામ બધાને. બાકી તો